હવે ધોરણ 11 ની અંદર તમે આવી ચૂકેલા છો આપણે નર્મદા હાઈસ્કૂલની અંદર જે આપણે વિજ્ઞાન પ્રવાહમાં 11 માં એડમિશન લીધેલું છે ત્યાર પછી આપણે એક અઠવાડિયાથી ફિઝિક્સ સબ્જેક્ટ તમારો ચાલેલો છે સ્કૂલની અંદર હવે આજે આપણે એક્સ્ટ્રા ક્લાસ એટલે કે ટ્યુશન ક્લાસ તરીકે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ફિઝિક્સમાં તમને મેડમે ફર્સ્ટ ચેપ્ટર ચલાવેલું હતું બરાબર છે આપણે પણ એક ચેપ્ટર સ્ટાર્ટ કરીશું અને કાલથી તમારું રેગ્યુલરલી ટેસ્ટ સ્ટાર્ટ થશે એટલે આજે જે ભણાવ્યું છે એ તમારે કાલે સાંજે 6 થી 8 ની અંદર ટેસ્ટ આપવાનો છે તો પહેલા તો સ્ટાર્ટ કરતા પહેલા આજે બધું તમને સમજાવી દઉં છું પેપર પેટર્ન કેવી રીતે આવશે આ બધી જ વસ્તુ તમને સમજાવી દઉં છું અને આપણે પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું પહેલું ચેપ્ટર એટલે એવું ચેપ્ટર છે કે જે ખાલી 11 માં માત્ર ભણવાનું છે એમાંથી એક જ સવાલ પૂછાશે અને એ સવાલ પણ એવો છે કે જે તમને પાછળ કોઈ જગ્યાએ કામ નથી લાગવાનું પહેલી વસ્તુ કઈ રીતે નથી તમને જેડબલઈ નીતિમાં કામ લાગવાનું કે નથી તમને 12માં કામ લાગવાનું પણ એને તમારે યાદ રાખવાનું છે કારણ કે કોઈ પણ જગ્યાએ તમને એનો યુઝ થઈ શકે બરાબર આ ચેપ્ટર ખાલી ને ખાલી 2 થી 3 માર્કનું છે 2 માર્કથી 3 માર્કનું આ ચેપ્ટર છે ટ્યુશનની નોટ એક અલગ જ બનાવી દેજો અને એ નોટની અંદર હું તમને ભણાવીશ વિડિયોની સાથે ફોટા મૂકીશ એ ફોટામાંથી તમારે એની અંદર લખવાનું હશે બરાબર છે હવે પહેલા તો આપણે એવું સમજો કે ફિઝિક્સ છે શું વોટ ઇઝ ફિઝિક્સ તો તમે ઇંગ્લિશ બી ભણી છો બરાબર ભૌતિક વિજ્ઞાન શું છે બરાબર આ પહેલો સવાલ આપણને આવે કે ભૌતિક વિજ્ઞાન છે શું તો તમે લોકો અત્યારે બધા 10 ધોરણ સુધી ફક્ત ને ફક્ત ભણ્યા સાયન્સ એટલે કે શું વિજ્ઞાન બરાબર છે એટલે તમને લોકોને આ નથી ખબર પરંતુ તમે જ્યારે 10માં આવ્યા ત્યારે એનસીઈઆરટી થઈ ગયું એટલે તમને વિજ્ઞાનની 3 ચોપડી આવતી એક ભૌતિક વિજ્ઞાન એક રસાયણ વિજ્ઞાન અને એક જીવ વિજ્ઞાન તો એ ભૌતિક વિજ્ઞાન તારે તમને ખબર પડે આગળ અત્યાર સુધી તો બધા છોકરાઓને એટલું કે અમે વિજ્ઞાન ભણીએ છીએ ભૌતિક વિજ્ઞાન બરાબર ભૌતિક વિજ્ઞાન એ કોણ છે તો કે ભાઈ વિજ્ઞાનની શાખા છે શું છે વિજ્ઞાનની શાખા છે દાખલા તરીકે સમજો કે આ એક ઝાડ છે બરાબર છે આ ઝાડની ઉપર અહીંયા પાંદડા છે અહીંયા ફ્રૂટ છે બરાબર છે તમને હું પૂછીશ કે આ શું છે તો તમે શું કહેશો ઝાડ છે કોઈ મને એવું કહેશે કે પાંદડા છે ફ્રૂટ છે ડાળી છે કોઈ કહેશે તમે બધા શું કહેશો આ ઝાડ છે કેમ તમને જે મોટું દેખાય તે તમે જોશો પણ અંદર એ નાનાને કારણે જે મોટું બન્યું છે સમજ્યા એટલે અત્યાર સુધી તમને બધાને શું ખબર હતી ખાલી વિજ્ઞાન પણ વિજ્ઞાનની કેટલી શાખા છે 3 કઈ ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાન અને જીવ એમાંથી આપણે શું ભણવાનું છે ભૌતિક વિજ્ઞાન તો ભૌતિક વિજ્ઞાન છે શું તો ભૌતિક વિજ્ઞાન એ વિજ્ઞાનની શું છે એક શાખા છે શું છે શાખા છે કે જેની અંદર શેનો અભ્યાસ કરવામાં આવે પ્રકૃતિના નિયમો પ્રકૃતિ છે મતલબ કે આપણી આજુબાજુનું જે વાતાવરણ એના નિયમો અને તેને લગતી બાબતોનો અભ્યાસ કરવામાં આવે તો એને શું કહેવામાં આવે છે ભૌતિક વિજ્ઞાન બરાબર આપણે એની વ્યાખ્યા સમજીએ કે ભાઈ સૌથી પહેલી વસ્તુ આપણે જે સમજવાનું છે એ છે તમારી વ્યાખ્યા શેની વ્યાખ્યા ભૌતિક વિજ્ઞાન બરાબર છે ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સની વ્યાખ્યા બરાબર શું છે ફિઝિક્સની વ્યાખ્યા ભૌતિક વિજ્ઞાન એ શું છે વિજ્ઞાનની એક શાખા છે શું છે વિજ્ઞાનની એક કે જેમાં પ્રકૃતિના નિયમો અને તેની બાબતોનો અભ્યાસ કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાન કહેવામાં આવે શું કહેવામાં આવે છે ભૌતિક વિજ્ઞાન શું લખીશું ભૌતિક વિજ્ઞાન એ શું છે વિજ્ઞાનની એક શાખા છે કે જેમાં પ્રકૃતિ
અને તેના નિયમોનો અભ્યાસ કરવામાં આવે છે. ઓકે, આવશે બરાબર. જો ફિઝિક્સ બધાને બહુ અઘરું લાગે પણ અઘરું છે જ નહીં. જેટલું અહીંયા ચાલે એટલું તમારે અહીંયા મોડ થઈ જશે. તમારે ઘરે જઈને એકવાર રિવાઇઝ કરવાનું રહેશે. શું છે ભૌતિક વિજ્ઞાન? ભૌતિક વિજ્ઞાન કોને કહેવાય? ભૌતિક વિજ્ઞાન એ વિજ્ઞાનની શું છે? શાખા છે કે જેમાં શું કરવાનું છે? આપણે પ્રકૃતિ અને તેના નિયમોનો અભ્યાસ કરવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? ભૌતિક વિજ્ઞાન. આવડશે? ઓકે, ચાલો આ પહેલું સમજી લીધું. હવે આપણે વાત કરીએ છીએ ચેપ્ટર નંબર 1 ની. બરાબર. એ વાત કરતા પહેલા હું તમને થોડુંક ફિઝિક્સ વિશે સમજાવી દઉં કે ફિઝિક્સ સબ્જેક્ટની અંદર આપણે 11 અને 12 11મા ધોરણની અંદર ટોટલ આપણે 15 ચેપ્ટર ભણવાના છે. બરાબર છે. 15 ચેપ્ટર આપણે ભણવાના છે. 15 ચેપ્ટર સ્કૂલમાં અને 15 ચેપ્ટર ટ્યુશન. બરાબર. એટલે બે વાર આપણું રિવિઝન થશે. બીજી વસ્તુ કે જે ફિઝિક્સ છે એની અંદર તમારે પ્રેક્ટિકલ પણ આવશે. બરાબર. એટલે થિયરી આવશે અને બીજા પ્રેક્ટિકલ આવશે. એટલે કે પ્રેક્ટિકલના 50 માર્ક હશે, થિયરીના તમારે 80 માર્ક અને ટોટલ તમારે 3 પરીક્ષા લેવાશે. ફર્સ્ટ એક્ઝામ, સેકન્ડ એક્ઝામ અને થર્ડ એક્ઝામ એટલે કે વાર્ષિક. આ બંને એક્ઝામ 50 માર્કની હશે. આ એક્ઝામ 80 માર્કની હશે પ્લસ 20 માર્ક ઇન્ટરનલ એટલે 100 માર્કનું પેપર થશે. અને આ એક્ઝામની અંદર એક પ્રેક્ટિકલ થશે 50 માર્ક. બરાબર છે. બધા જ વિષયમાં આ રીતે હશે. તમારી પેપર પેટર્ન કેવી રીતે હશે? 1 માર્કના સવાલ ક્વેશ્ચન 1 માર્કના સવાલ, 2 માર્કના સવાલ, 3 માર્કના સવાલ અને 5 માર્કના સવાલ. 11મા ધોરણમાં આ પેટર્ન છે. 12મા ધોરણમાં 5ની જગ્યાએ 4 માર્કના થઈ જશે. બરાબર. એટલે 1 માર્ક, 2 માર્ક, 3 માર્ક અને 4 માર્ક 12માં. પણ હમણાં 4ની જગ્યાએ કેટલા માર્કના સવાલ આવશે? 5 માર્ક. બરાબર છે. એટલે આ એક પેપર પેટર્ન આપણે ફોલો કરવાની છે. તો તમને જ્યારે તમે ઓફલાઈન આવશો બરાબર ત્યારે હું તમને આખી પેપર પેટર્ન લખાવી દઈશ. અત્યારે તમે સમજવાનું છે આપણે ચેપ્ટર નંબર 1. કયું છે ચેપ્ટર નંબર 1? ભૌતિક જગત. શું છે? ભૌતિક જગત ચેપ્ટર 1. એની પહેલો જ સવાલ છે કયો? ભૌતિક વિજ્ઞાન એટલે શું? 1 માર્કમાં પૂછાય તમને. કેટલા માર્કનો સવાલ છે આ? 1 માર્કનો. તમે માર્ક બાજુમાં લખાવતા જઈશ. 1 માર્કનો સવાલ છે. શું કહેવા માંગે છે ભૌતિક વિજ્ઞાન? ભૌતિક વિજ્ઞાનની વ્યાખ્યા શું કહે છે? ભૌતિક વિજ્ઞાન એ વિજ્ઞાનની એક શું છે? શાખા છે કે જેમાં પ્રકૃતિ અને તેના નિયમોનો અભ્યાસ કરવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? ભૌતિક વિજ્ઞાન. શું કહેવામાં આવે છે? આવશે. હવે પ્રકૃતિમાં કોણ આવે? આજુબાજુમાં કેટલા બળ લાગે છે તે આવે. બરાબર. ખબર છે? ગુરુત્વાકર્ષણ બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર, વીક ન્યુક્લિયર બધા બળો લાગે. બીજું તમારે આજુબાજુને લગતો બધી જ વસ્તુ ફિઝિક્સ પર આધારિત છે. તમે જે ચાલો છો કેવી રીતે ચાલો છો? તો કે ભાઈ રસ્તા અને તમારા પગની એડી એ બે વચ્ચે ઘર્ષણ ઉત્પન્ન થાય છે તો તમે ચાલી શકો. પગની અને રસ્તાની વચ્ચે કેળાની છાલ આવી તો પડી જશો તો તમે ચાલી શકો. તો ઘર્ષણ એ શું છે? શું છે? એક ફિઝિક્સ છે. ફિઝિક્સ એક રાશિ છે. એ રાશિ આપણે આવતા ચેપ્ટરમાં ભણવાનું છે. પણ એ ઘર્ષણના લીધે આપણે ચાલી શકીએ. બરાબર. આ પેનને હું અહીંયા ઉછાળું છું. નીચે કેમ આવે છે? નીચે કેમ આવે છે? ફિઝિક્સના લીધે. ગુરુત્વાકર્ષણ બળ. બરાબર છે. અત્યારે આ પંખો ગોળ ફરે છે. કોને કારણે ફરે છે? એવું ના કહેતા કે પાવરને કારણે. એ ગોળ કેમ ફરે છે? ફિઝિક્સને કારણે. ચાક ગતિ લાગે છે. આપણે ફિઝિક્સમાં ભણવાનું છે. ચાક ગતિ એ ચેપ્ટર છે. મતલબમાં તમે કોઈ પણ વસ્તુ ફિઝિક્સ વગર કરી શકતા નથી. બરાબર. તમે દાખલા તરીકે હું તમને એવું કહું છું કે તમે જે કોઈ પણ વસ્તુને તમે આમ ઉછાળો છો એ બધી વસ્તુ નીચે આવે છે. ગુરુત્વાકર્ષણ ચાલો છો, ઘર્ષણ. બરાબર છે. પંખો ગોળ ફરે છે. બરાબર. પવન આવે છે. બરાબર. પછી આપણે ધોધ પરથી પાણી નીચે પડે છે. આ બધી જ વસ્તુ કોને કારણે છે? ફિઝિક્સ. બરાબર છે. એટલે આપણી રોજની ક્રિયાઓથી માંડીને દરેક વસ્તુ કોના ઉપર ડિપેન્ડ છે? ફિઝિક્સ. આ બધું તમારે ખાલી સમજવા માટે. ખાલી આપણે તો વ્યાખ્યા યાદ રાખવાની છે. ઓકે. હવે હું તમને એક માર્કના સવાલ લખાવું છું. એ ધ્યાનથી જોજો. 1 માર્કના MCQ છે. એ ખાસ ધ્યાનથી જોજો. બરાબર. આપણે
આપણે એક એક માર્ક જોવાનું છે. સૌથી પહેલી વસ્તુ ભૌતિક વિજ્ઞાનનો વિસ્તાર. હવે આનો મતલબ શું? કેટલો છે એવું છે. ભૌતિક વિજ્ઞાનનો વિસ્તાર કેટલો છે? તો આનો મતલબ હું તમને એવું, તો દાખલા તરીકે સમજો કે તમારું આ ગ્રાઉન્ડ છે. આ ગ્રાઉન્ડની અંદર 4 પ્લોટ આવેલા છે, બરાબર. અહીંયા 1 નંબરનું ઘર છે, 2 નંબરનું ઘર છે, 3 નંબરનું ઘર છે અને 4 નંબરનું ઘર છે. તો હું એવું પૂછું કે 1 નંબરનું જે ઘર છે એ કેટલે સુધી? તો કે ભાઈ અહીંથી આટલે સુધી 1 નંબરનું ઘર આવે. આનાથી આ જગ્યા 1 નંબરના ઘરની કહેવાય. આના સિવાયની જગ્યા એ 1 નંબરના ઘરની કહેવાય? કહેવાશે? નહીં કહેવાય. 2 નંબર તો કે ભાઈ આટલી જ. 3 નંબર તો કે ભાઈ આટલી જ. 4 નંબર તો કે ભાઈ આ જગ્યાના લીધે તો વિશ્વયુદ્ધ થઈ જાય. તમારા ઘરની બાજુમાં કોઈ નાનો કોઈ છોડની રોપી દે ને તો તમારા મમ્મી પપ્પા ધાર્યા તલવાર લઈ તોડી આવે. આ મારી જગ્યામાં કેમ ઉગાડ્યું? કારણ કે એ વિસ્તાર તમારો છે. તો એવી જ રીતે ભૌતિક વિજ્ઞાનનો પણ શું છે? વિસ્તાર. કે ભૌતિક વિજ્ઞાન ક્યાં સુધી ફેલાયેલું છે. હવે હું તમને એવું કહું કે ભરૂચ ક્યાં સુધી ફેલાયેલું છે? તો કે ભાઈ અંકલેશ્વર સુધી. આમ જાવ તો અંકલેશ્વર, આમ જાવ તો જય સુધી ગાડીની નંબર પ્લેટની પાછળ જે 16 લાગે તે ભરૂચ. એવું ખબર છે? એ બધું શું છે? ભરૂચનો વિસ્તાર છે, બરાબર છે. તો એ ભરૂચનો વિસ્તાર છે. તેવી જ રીતે કોનો વિસ્તાર છે? ભૌતિક વિજ્ઞાન. કે કયા સુધી ફેલાયેલું છે? તો ભૌતિક વિજ્ઞાન એ ક્યાં સુધી ફેલાયેલું છે તે હું તમને લખું છું. જો એ 10⁻14 મીટરથી 10⁻24 મીટર સુધી વિસ્તરેલું છે. આવું પછી તમને ફોટો પાડી મૂકીશ અને તમારે લખી લેવાનું છે ભૌતિક વિજ્ઞાન કઈ સુધી વિસ્તરેલું છે? 10 ની માઈનસ અને પ્લસ. આ કેવો પહેલા સમજી લેજો. માઈનસ નો મતલબ શું? 10 ની આગળ 0 હોય અને પ્લસ ઘર તો એનો મતલબ પાછળ. તો વિચાર કરો કે 1 ની આગળ કેટલા મીંડા? 14 મીંડા. તો અહીંથી ચાલુ કરી અને 1 ની પાછળ કેટલા મીંડા? તો કે ભાઈ 26 મીંડા સુધી શું વિસ્તરેલું છે? ફિઝિક્સ. સમજમાં આવે છે? સમજમાં આવે છે? તમને એક માર્ક આપવું છે કે ભાઈ ભૌતિક વિજ્ઞાનનો વિસ્તાર કેટલો? તો તમે શું લખશો? 10⁻14. શેનાથી? મીટરથી. કઈ સુધી? 10⁻26. આ તમારે યાદ રાખવાનું છે. ઓકે. તમે કહેશો કે સાહેબ 10⁻14 અને 24 શું છે? તો 10⁻14 મીટર જે છે એ ન્યુક્લિયસની ત્રિજ્યા છે. શેની ત્રિજ્યા છે? ન્યુક્લિયસની ત્રિજ્યા છે. શેની ત્રિજ્યા છે? અને આ જે છે એ તારા વિશ્વની લંબાઈ છે. હવે તમને ખબર પડશે. તમને કોઈ પહેલા એવું કહેતું હતું કે ચાલે ઉપર તારા કેટલા છે મને મળી આવે, વાદળની લંબાઈ કેટલી છે મને મળી, એટલે તમે યાર કે આવા હું સવાલો પૂછે તો આ તો કંઈ ગણવા છે. પણ હવે તમને કહું કે તારા કેટલામાં ફેલાયેલા છે? 10⁻26 ઘન સુધી. એટલે આપણું જે આખું વિશ્વ છે એ વિશ્વમાં તો ફિઝિક્સ છે, એટલે એ વિશ્વની લંબાઈ કેટલી છે? 10⁻26 ઘન. એટલે કે 1 ની પાછળ 26 મીંડા મૂકો તો એ સુધી આપણું છે. અને ન્યુક્લિયસ એટલે શું? તમે કેમિસ્ટ્રીનો ભણ્યા હશો કે જેની આસપાસ ઇલેક્ટ્રોનને પ્રોટોનને ગતિ કરે તો એને શું કહેવાય? ન્યુક્લિયસ. એ ન્યુક્લિયસ એટલે એકદમ નાનું. એની ત્રિજ્યા કેટલી છે? 10⁻. એટલે માઈનસ એટલે નાનું અને પ્લસ એટલે મોટું. કઈ સુધી આપણું ફિઝિક્સ ફેલાયેલું છે? આ પહેલો એક માર્કનો સવાલ છે. આવશે બરાબર. અને એક માર્કમાં આવું પૂછી શકાય કે ભાઈ ન્યુક્લિયસની ત્રિજ્યા કેટલી? 10⁻14. તારા વિશ્વની લંબાઈ કેટલી? 10⁻26. ભૌતિક વિજ્ઞાનનો વિસ્તાર કેટલો? 10⁻14 મીટરથી 10⁻26. આ મીટર ના લખ્યું તો ના ચાલે. કેમ ના ચાલે? તમારા પપ્પા ફરવા જાય તો તમને તમારી મમ્મી લઈ જાય ને, ના લઈ જાય તો મારી થઈ જાય ઘરમાં કે ભાઈ તમે ક્યાં જોડે કેમ નહીં? તો આ છે તારા, એ હલી લખવું જ પડે ને તો મારી થઈ જાય. માનતા ના આપે આપણને. આ એકમ તમારે કમ્પલસરી લખવો પડે. આમાં મીટર જ ચાલે, ના ચાલે. કેમ? તો કે ભાઈ તમારી જગ્યાએ
ફોન લઈ ગયો તો ફરવા તો પપ્પા કોઈ વખત ના કે તારે તમે પેલા લોકો લઈ જાઓ મને લઈ જાઓ એટલે મીટર જ જોઈએ ના કે મિલીમીટર કે મિલીમીટર નો બરાબર છે બદલાઈ જાય સમજમાં આવે છે એટલે આ એક વસ્તુ થઈ પહેલો પોઈન્ટ ઓકે હવે બીજો પોઈન્ટ સ્ટાર્ટ કરીએ છીએ કે લંબાઈ હવે ત્રણ વસ્તુ આપણે ત્રણનો વિસ્તાર યાદ રાખવાનો છે પહેલું લંબાઈના માપક્રમનો ગુણોત્તર કેટલું સુધી તમે લંબાઈ ફિઝિક્સમાં માપી શકો તો એ તમારે યાદ રાખવાની છે 10⁻40 ઘાત સુધી ક્યાં સુધી માપી શકો છો તમે 10⁻40 સુધી શું માપી શકો છો લંબાઈ શેમાં ફિઝિક્સમાં ભૌતિક વિજ્ઞાનમાં તમે લંબાઈ કેટલા સુધી માપી શકો તો કે ભાઈ 10 ની કેટલી ઘાત સુધી 40 ઘાત બરાબર છે આવડશે ત્યાર પછી લંબાઈ પછી આવે છે સમયનો વિસ્તાર સમય કેટલા સુધી તમે માપી શકો ભૌતિક વિજ્ઞાનમાં સમય તમારો જે છે એ તમારો છે 10⁻22 સેકન્ડ થી લઈને 10⁻18 સેકન્ડ સુધી બરાબર કેટલે સુધી 10⁻22 સેકન્ડ થી લઈને કેટલે સુધી 10⁻18 સુધી તમે 18 થી -22 ના લખી શકો કારણ કે હંમેશા પહેલા કોણ આવે નાનું ને પછી કોણ આવે મોટું એટલે આ તમારે યાદ રાખવાનું છે અને છેલ્લું છે એ છે દ્રવ્યમાનનો મતલબ શું દળ આપણું દળ બરાબર છે એ દ્રવ્યમાન કહેવાય તો એનો વિસ્તાર કેટલો છે તો એ તમારે યાદ રાખવાનો છે 10⁻30 kg થી 10⁻55 kg કેટલી 10⁻30 kg થી એટલે સુધી 10⁻55 kg તો હવે તમારે કહેશો કે 10⁻30 શું છે તો એ છે ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન કોનું દ્રવ્યમાન ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન અને 10⁻55 શું છે તો કે ભાઈ વિશ્વનું દ્રવ્યમાન એટલે આખા વિશ્વનું વજન કેટલું હા વજન અને દ્રવ્યમાનનો બહુ મોટો ફેર છે તમારું વજન કેવી રીતે થાય દ્રવ્યમાન ગુણ્યા ગુરુત્વાકર્ષણ બળ તો વજન થાય સમજાય એટલું દ્રવ્યમાન એટલે એમાં જ આવે એમાં જી આવે નહીં એટલે તમે એવું બનતા કે દ્રવ્યમાન ને વજન સેમ તો નહીં બરાબર વજન કેમ તમે વજન ક્યારે થાય તમે વજન કાંટાની ઉપર તમારા માથામાં મૂકવામાં આવે છે નહીં આવે કેમ કે એની ઉપર ગુરુત્વાકર્ષણ બળ નહીં લાગે એટલે તમે વજન કાંટાની ઉપર ઊભા રહેશો તો તમને વજન મળશે એટલે આપણે શું કરવાનું છે દ્રવ્યમાન ચાલો ચાર વસ્તુ થઈ ભૌતિક વિજ્ઞાનનો વિસ્તાર કેટલો 10⁻14 થી 10⁻26 મીટર -14 શું છે ન્યુક્લિયસ ત્રિજ્યા 26 શું છે તારા વિશ્વની લંબાઈ બરાબર છે લંબાઈનો માપક્રમ શું છે 10⁻24 મીટર સમયનો વિસ્તાર કેટલો છે 10⁻22 સેકન્ડ થી 10⁻18 સેકન્ડ બીજું દ્રવ્યમાનનો વિસ્તાર કેટલો છે 10⁻30 kg થી 10⁻55 10⁻30 શું છે ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન અને 10⁻55 શું છે વિશ્વનું દ્રવ્યમાન થઈ ગયું તો આ ચાર પોઈન્ટ તમારે યાદ રાખવાના છે ફિઝિક્સની વ્યાખ્યા યાદ રાખવાની છે અને બીજું એક વસ્તુ યાદ રાખવાનું છે એ પણ એક માર્કનું છે એ છે ફૂલ ફોર્મ પૂરા નામ બરાબર પૂરા નામ યાદ રાખવાના છે તો હું તમને લખાવું છું ધ્યાનથી જોજો પહેલું આખા ફિઝિક્સના સૌથી મોટા પ્રોજેક્ટ કેટલા છે તો બે છે પ્રોજેક્ટ બે છે એક ITER એટલે કે ITER અને બીજું LHC બરાબર ITER શું છે ITER શું છે તો જોજો ઇન્ટરનેશનલ બરાબર થર્મો ન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર શું યાદ રાખવાનું છે I for international T for thermonucleus E for experimental R for reactor international thermonuclear experimental reactor
આ શું છે? ફિઝિક્સનો પ્રોજેક્ટ છે બહુ મોટો, બરાબર. LHC લાર્જ હેડ્રોન કોલાઇડર. હું લાર્જ હેડ્રોન કોલાઇડર આ નામ યાદ રાખવાના છે તમારે, બરાબર છે. ત્યાર પછી આ તમે બધા ભણી ગયા છો ECG, બરાબર. મરવા પડ્યો ને તો પેલા ટીવી માં બતાવે ને આમ, બરાબર. અને આની એમ થઈ જાય તો ઉપર, બરાબર. તો આ ECG નો મતલબ શું થાય? ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ. શું થાય? ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ કયો? બરાબર. આ ECG થયું. શું થયું? ECG ESR ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ, બરાબર. આમાં જો આમાં ઇલેક્ટ્રોન છે અને આમાં ઇલેક્ટ્રોન આવશે, બરાબર છે. ત્યાર પછી આવશે NMR, બરાબર. શું આવશે? તો કે ભાઈ ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ, બરાબર. NMR. અને EM એટલે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, બરાબર. અને છેલ્લું આવશે, આ બધા તમે ભણીને આવ્યા છો, AFM એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ. તમે વિજ્ઞાનમાં ભણ્યા હતા, બરાબર. એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ. આટલા ફૂલ ફોર્મ યાદ રાખવા. ચાલો ફરીથી એકવાર. ITER શું છે? ભૌતિક વિજ્ઞાનનો શું છે? પ્રોજેક્ટ. શું નામ છે? ઇન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર. LHC શું છે? લાર્જ હેડ્રોન કોલાઇડર. ECG શું છે? ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ. હવે તમને છે કે એક માર્કના MCQ કદાચ પૂછે તો એમાં હું લખી દે, એકમાં ઇલેક્ટ્રો આપે, એકમાં ઇલેક્ટ્રોન આપે, બરાબર. ગ્રાફ આપે, ગ્રામ આપે. એટલે આપણે આ નામ યાદ રાખવાનું, બરાબર. ESR ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ. NMR ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ. EM ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. અને AFM એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ. દુનિયાનું સૌથી મોંઘું માઇક્રોસ્કોપ એટલે કે EM ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. 15 20 લાખ રૂપિયાનો એક માઇક્રોસ્કોપ આવે છે, બરાબર. આ DNA ટેસ્ટ ને બધાની અંદર IEM વપરાય, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, બરાબર. એટલે આ છે તમારા ફૂલ ફોર્મ, બરાબર. આજે આપણે કેટલું જોયું? સૌથી પહેલા પહેલું ભૌતિક વિજ્ઞાનની વ્યાખ્યા હે કોણ કરી હશે? શું કહેવાય? ભૌતિક વિજ્ઞાન એ વિજ્ઞાનની એક શાખા છે કે જેમાં પ્રકૃતિ અને તેના નિયમોનો અભ્યાસ કરવામાં આવે છે. પતી ગયો, બરાબર. ફિઝિક્સ થઈ ગયો. હવે છે બીજું બધા 4 પોઈન્ટ. ફિઝિક્સનો વિસ્તાર કેટલો છે? 10 ની માઈનસ 14 મીટર થી 10 ની 24 મીટર. ત્યાર પછી લંબાઈના માપક્રમનો ગુણોત્તર શું છે? 10 ની 40 મીટર, બરાબર. ત્યાર પછી સમયનો વિસ્તાર કેટલો છે? 10 ની માઈનસ 40 સેકન્ડ થી 10 ની 18 સેકન્ડ. દ્રવ્યમાન કેટલું છે? 10 ની માઈનસ 30 કેજી થી 10 ની 55 કેજી, બરાબર. 10 ની માઈનસ 30 કેજી શું છે? ઇલેક્ટ્રોનનો દ્રવ્યમાન. 10 ની 55 કેજી શું છે? વિશ્વનો દ્રવ્યમાન. 10 ની માઈનસ 14 મીટર શું છે? ન્યુક્લિયસ ત્રિજ્યા. અને 10 ની 24 મીટર શું છે? તારા વિશ્વ. આવશે, ઓકે, બરાબર. અને આ એના કોઈ ફોર્મ છે કયા? તો કે ભાઈ પહેલું ITER ઇન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટર. LHC લાર્જ હેડ્રોન કોલાઇડર. ECG ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ. ESR ઇલેક્ટ્રોન સ્પિન રેઝોનન્સ. NMR ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ. EM ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. ને AFM એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ. આ તમારું બધું બેઝિક પૂરું થયું, બરાબર. હવે અમને એક સવાલ આપણો રહ્યો, કયો? તો કે ભાઈ ભૌતિક વિજ્ઞાન પર લાગતા મૂળભૂત બળો એ 4 છે. એ 4 આપણે કાલે જોઈશું. એટલે આપણું કાલે પહેલું ચેપ્ટર પૂરું થઈ જશે, બરાબર. આટલી વસ્તુ તમારે લખી અને મોડે કરી દેવાની. કાલે આવે એટલે કાલે મોડે નથી કરવાનું, બરાબર છે. આવશે કાલે એક જ સવાલ છે. એ 4 મૂળભૂત બળ કયા કયા?
ન્યુક્લિયર બળ પેલો તમારો બીજો આવશે વિદ્યુત ચુંબકીય બળ, ત્રીજો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને ચોથો વીક ન્યુક્લિયર બળ. આ ચારે ચાર વિશે અને એટલું યાદ રાખી લેજો કે કોઈ પણ પરીક્ષા હશે આ ચેપ્ટરમાંથી એ સવાલ 101% પૂછાશે કે પૂછાશે. આખો સવાલ 3 માર્કમાં પૂછી શકે, ચારે ચાર બળ સમજાવવાના, અથવા તો તમને 2 માર્કમાં કોઈ પણ એક બળ પૂછી શકાય. અને આ જેટલું મેં સમજાવ્યું એ બધું એક એક માર્કમાં પૂછાશે. આવશ્યક નો કમ્પ્લીટ. થેન્ક યુ.